હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફિનિટી ક્લાસમાં હું માછી ચિરાગ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 7ની જે સિરીઝ ચાલી રહી છે એ સિરીઝની અંદર આજે આપણે આવી ગયા છે પ્રકરણ નંબર 11 અને પ્રકરણ નંબર 11નું નામ છે પ્રકાશ. કે પ્રકાશ વિશે આપણે આજે વાત કરીશું. બરાબર છે. ચાલો હવે ચાલુ કરીએ ફ્લો ચાર્ટ વિશે. કે ફ્લો ચાર્ટની અંદર આપણને અહીંયા મુદ્દા આપેલા છે કે ચેપ્ટરનું નામ આપેલું તો આપે છે શું છે? પ્રકાશ. અને એમાં કયા કયા મુદ્દા છે? તો કે પ્રકાશનું પરાવર્તન, વાસ્તવિક પ્રતિબિંબ, આભાસી પ્રતિબિંબ, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. આટલા વિશે આપણે શીખીશું. કે સૌથી પહેલા પ્રકાશનું પરાવર્તન એટલે શું? તો કે પ્રકાશનું કિરણ અપાર સપાટીને અથડાઈને પાછું ફરે આ ક્રિયાને પ્રકાશનું પરાવર્તન કહે છે. ભાઈ, પ્રકાશનું પરાવર્તન કોને કહે છે? તો કે પ્રકાશનું કિરણ અપાર સપાટીને અથડાઈને પાછું ફરે છે આ ક્રિયાને પ્રકાશનું પરાવર્તન કહે છે. ચલો, વાસ્તવિક અને સાચું પ્રતિબિંબ કોને કહે છે? તો કે જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય છે, કે જે પ્રતિબિંબને આપણે પડદા પર મેળવી શકીએ છીએ તે પ્રતિબિંબને આપણે વાસ્તવિક પ્રતિબિંબ કહીએ છીએ. બરાબર છે. અને આભાસી પ્રતિબિંબ, તો કે જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી એને આપણે કેવું પ્રતિબિંબ કહીએ છીએ? આભાસી પ્રતિબિંબ. યાદ રાખજો હા. વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય? તો કે જે પ્રતિબિંબને આપણે પડદા પર મેળવી શકીએ છીએ એ પ્રતિબિંબને કેવું પ્રતિબિંબ કહેવાય? વાસ્તવિક પ્રતિબિંબ કહેવામાં આવે છે. અને જે પ્રતિબિંબને આપણે પડદા પર મેળવી શકતા નથી એને આપણે આભાસી પ્રતિબિંબ કહીએ છીએ. બરાબર છે. ચલો, અંતર્ગોળ અરીસો કોને કહેવાય? તો કે સાચું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. ભાઈ, અંતર્ગોળ કેવું? તો કે સાચું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. જ્યારે બહિર્ગોળ અરીસો કેવું? તો કે ચત્તુ અને આભાસી પ્રતિબિંબ રચે છે. બરાબર છે. અંતર્ગોળ અરીસો સાચું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે, જ્યારે બહિર્ગોળ અરીસો ચત્તુ અને આભાસી પ્રતિબિંબ રચે છે. બરાબર છે. ચલો, અહીંયા થોડું ઘણું ક્લિયર થયું હશે. તમારા મગજના જે થોડા ઘણા ખ્યાલ હશે એ અહીંયા તમને ક્લિયર થયા હશે. ચલો, હવે આપણે આગળ શરૂઆત કરીએ. બરાબર છે. કે આપણા ચેપ્ટરની અંદર આવી જઈએ છીએ. કે ઓરડાની અંદર સાંકડા ખૂણામાં ભાગના છિદ્રમાંથી પ્રવેશતા પ્રકાશના કિરણને કદાચ તમે જોયું હશે કે તમે તમારું ઘર નળિયાવાળું હોય કાં તો કોઈ પણ જગ્યાએ ખૂણો ખાચરો હોય તો એમાંથી તમે પ્રકાશનું એક સીધું કિરણ આવતા જોયું હશે. બરાબર છે. તો એની જ વાત કરી છે અહીંયા. અને વળી તમે સ્કૂટરની હેડલાઇટ, કાર અને ટ્રેનના એન્જિનની હેડલાઇટમાંથી નીકળતા પ્રકાશના કિરણો જોયા હશે. કે જો આ હેડલાઇટમાંથી અહીંયાથી આ પ્રકાશ નીકળે છે, આની વાત કરવામાં આવી છે. બરાબર છે. જો અહીંયા દીવાદાંડી છે, આમાંથી આ પ્રકાશ નીકળે છે, એની વાત કરવામાં આવેલી છે. બરાબર છે. કે જો આકૃતિમાં આપેલું છે તે જ રીતે તમે ટોર્ચ લાઇટમાંથી પ્રકાશના કિરણો જોયા હશે. કે જ્યારે આપણે બેટરીનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે, તો બેટરીનામાંથી જે કિરણો નીકળે છે એને પણ તમે જોયા હશે. વળી તમારાથી ઘણાને દીવાદાંડીમાંથી આવતી તથા એરપોર્ટના ટાવરમાંથી આવતી સર્ચ લાઇટ પણ જોઈ હશે. જો આ દીવાદાંડી છે, બરાબર છે, આ દીવાદાંડીમાંથી જો અહીંયાથી લાઇટ આવતી જોઈ છે તમે બધાએ. બરાબર છે. એની વાત કરેલી છે. તો આ બધા અનુભવો શું સૂચવે છે? ભાઈ, આ બધા અનુભવો શું સૂચવે છે આપણને? તો કે પ્રકાશ. તો કે સાહેબ હા, હવે રાત્રે તમે વિચારો કે રાત્રે તમે ગાડી લઈને જાઓ છો, બરાબર છે, ગાડીનું હેડલાઇટ બંધ હોય તો તમે ગાડી સરખી રીતે ડ્રાઈવ કરી શકો છો ખરા? તા કે ના? કેમ? કે આપણને કંઈ દેખાતું નથી. બરાબર છે. એ જ રીતે તમે રાત્રે વિચાર કરો કે તમે કોઈ પણ જગ્યાએ જતા હોય અને તમારી જોડે બેટરી જ ના હોય તો તમે આસાનીથી ચાલી શકો ખરા? તા કે ના? બરાબર છે. તો ચાલો હવે આગળ ભણીએ. કે ચલો, સૌથી પહેલા પ્રકાશ. તો જો અહીંયાથી આ બે લાઇટમાંથી તમે જો તો કે સાહેબ આ પ્રકાશ છે ને એ કંઈક સીધી રેખામાં ગતિ કરતો દેખાય છે. હે ને? આ સીધી રેખામાં ગતિ કરતો દેખાય છે તમે બધાને? હે? તો કે હા સાહેબ, કંઈક દેખાય છે. ચલો, આજુબાજુ પ્રકાશ દેખાય છે. જો આમાંથી તમને દેખાતું હશે, જો આ શેડો તમને દેખાતો હશે. બરાબર છે. તો આ શેડામાંથી શું? તો કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. ચલો આપણે શોધીએ. તો કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. તો કે બુજોએ ધોરણ 6માં તેણે કરેલી પ્રવૃત્તિને યાદ કરી અને આ પ્રવૃત્તિઓને સળગાવેલી મીણબત્તીને પ્રથમ તેણે સીધી પાઇપમાંથી અને ત્યારબાદ વળેલી પાઇપમાંથી જોવાનો પ્રયત્ન કર્યો હતો. ચલો, આ બુજો છે. બરાબર છે. બુજો સૌથી પહેલા સીધી પાઇપમાંથી જોવાનો પ્રયત્ન કરી રહ્યો છે. દેખાય છે ભાઈ? આ સીધી પાઇપમાંથી જોવાનો પ્રયત્ન કર્યો છે. અને જો આ વાકી ચૂકી પાઇપમાંથી જોવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તો બુજો શા માટે વળેલી પાઇપમાંથી મીણબત્તી જોઈ શક્યો નહીં? કારણ કે પ્રકાશ એ કઈ દિશામાં? તો કે પ્રકાશ એ સીધી રેખામાં ગતિ કરે છે, માટે આ બુજોએ આ પાઇપમાંથી મીણબત્તી જોઈ શકે છે, જ્યારે આ પાઇપમાંથી મીણબત્તી જોઈ શકતો નથી. આમાંથી જોઈ શકે છે, જ્યારે આમાં જોઈ શકતો નથી. કેમ? તો કે અહીંયા પાઇપ કેવી છે? સીધી છે. અને પ્રકાશ કઈ દિશામાં ગતિ કરે છે? સીધી રેખામાં ગતિ કરે છે. એટલા માટે એ પ્રકાશને મીણબત્તીને જોઈ શકે છે, જ્યારે આ પાઇપ વાકી ચૂકી છે, માટે એ પાઇપ વાકી ચૂકી છે એમાંથી પ્રકાશ ગતિ કરી શકતો નથી. એટલામાંથી બુજો આમાંથી મીણબત્તી જોઈ શકતો નથી. ચલો, અહીંયાથી ક્લિયર થાય છે. આ પ્રવૃત્તિ પરથી ધોરણ 6માં તમે આટલો અંદાજો લગાવી શકો છો કે ભાઈ પ્રકાશ કઈ દિશામાં ગતિ કરે છે? તો કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. કઈ રેખામાં? તો કે સીધી રેખામાં ગતિ કરે છે. વાકી ચૂકી રેખામાં ગતિ કરતો નથી. બરાબર છે. ચલો હવે આગળ.
કે આપણે પ્રકાશનો માર્ગ કેવી રીતે બદલી શકીએ. તમે જાણો છો કે જ્યારે પ્રકાશ લીસી પોલિશ કરેલી સપાટી અથવા ચળકતી સપાટી પર પડે છે ત્યારે શું થાય છે. આપણે પ્રકાશની દિશા કઈ રીતના બદલી શકીએ, બરાબર છે. તો તમે ચળકતી અથવા પોલિશ કરેલી સપાટી જોઈએ છે તો પ્રકાશ જે વાકું ચૂકું વળી શકે છે કયા મારફતે વળી શકે છે કે પ્રકાશનું પરાવર્તન. ભાઈ શું થાય છે ભાઈ, પ્રકાશનું પરાવર્તન થાય છે. એ પ્રકાશના પરાવર્તનના આધારે પ્રકાશ વળી શકે છે, બરાબર છે. ચલો આગળ કે પ્રકાશનો માર્ગ બદલવાની એક રીત પ્રકાશને ચળકાટ ધરાવતી સપાટી પર પડવા દેવામાં આવે છે. તો પ્રકાશને ચળકાટ ધરાવતી સપાટી પર પડવા દેવામાં આવે તો પછી એનું પરાવર્તન થાય અને આ રીતે પ્રકાશ વળી શકે છે. ઉદાહરણ તરીકે ચળકતી સ્ટીલની પ્લેટ કે સ્ટીલની ચમચીની દિશામાં બદલી શકે છે. પાણીની સપાટી અરીસા તરીકે વર્તીને પણ પ્રકાશનો પથ બદલી શકે છે. શું તમે ક્યારેય વૃક્ષ તથા બિલ્ડિંગના પ્રતિબિંબ પાણીમાં જોયા છે? ચલો આ વૃક્ષ છે, આ બધું છે, એનું પ્રતિબિંબ તમે અંદર જોવો છો. જો આ ઝાડ છે એના પ્રતિબિંબ તમે જોઈ શકતા હશો, બરાબર છે. કે આ બધા છે એના પ્રતિબિંબ તમે પાણીમાં જોઈ શકો છો, બરાબર છે. તો આ શું છે તો કે પ્રકાશનું પરાવર્તન. શું કરે છે ભાઈ, પ્રકાશના પરાવર્તનના આધારે જ આપણે વસ્તુને જોઈ શકીએ છીએ, બરાબર છે. ચલો હવે થોડી આગળ વાત કરીએ કે આ પંચતંત્રની વાર્તા છે, બરાબર છે. જો અહીંયા કે પહેરીને પંચતંત્રની સિંહ તથા સસલાની વાર્તા યાદ આવી, જેમાં સસલાએ સિંહને પાણીમાં તેનું જળ પ્રતિબિંબ બતાવીને મૂર્ખ બનાવ્યો હતો. આકૃતિ 14.11. જો આ સિંહનું પ્રતિબિંબ આપણને પાણીમાં જોઈ શકો છો. જો આ સિંહનું પ્રતિબિંબ દેખાય છે ને, અહીંયા તમને મોઢું દેખાય છે કે ના, એનું પ્રતિબિંબ તમે જોઈ શકો છો. આ વાર્તા તમને બધાને યાદ હશે, બરાબર છે. કે કઈ રીતના સસલાએ સિંહને પ્રતિબિંબ બતાવીને ઉલ્લુ બનાવ્યો હતો, બરાબર છે. આ પંચતંત્રની વાર્તા છે, તમે બધાને ખ્યાલ હશે, બરાબર છે. જો ખ્યાલ ના હોય તો યુટ્યુબ પર સર્ચ મારીને જો પંચતંત્રની સિંહ અને સસલાવાળી વાર્તા, આમાંથી તમને વાર્તા પણ જોવા મળી જશે. આપણે વાર્તાની એટલી બધી ચર્ચા કરતા નથી, પણ એ જ વાર્તામાં સસલાએ સિંહને કઈ રીતના ઉલ્લુ બનાવ્યો હતો કે સસલાએ સિંહને એવું કીધું કે તમારા જેવો રાજા મને આજે જંગલમાં ભટકાયો, જંગલમાં જોવા મળ્યો. એમ કરીને સસલાએ સિંહને કર્યું ને એ સિંહ એને મારવા માટે, એના પ્રતિબિંબને મારવા માટે પાણીની અંદર, કૂવાની અંદર કૂદી જાય છે, બરાબર છે. કંઈક આવી વાર્તા છે. તો આમાં પણ શેની ઉલ્લેખ કરવાનો છે? પ્રતિબિંબનો. શેનો ઉલ્લેખ કર્યો છે ભાઈ? પ્રતિબિંબનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, બરાબર છે. ચલો આગળ કે કોઈ પણ પોલિશ કરેલી કે ચળકતી સપાટી અરીસા તરીકે વર્તે છે. કોઈ પણ પોલિશ કરેલી કે ચળકતી સપાટી શેના તરીકે વર્તે છે ભાઈ? અરીસા તરીકે વર્તે છે. યાદ રાખજો, કોઈ પણ પોલિશ કરેલી સપાટી કે ચળકતી સપાટી શેના તરીકે વર્તે છે? અરીસા તરીકે વર્તે છે. જ્યારે પ્રકાશ અરીસા પર આપાત થાય છે ત્યારે શું થાય છે? જ્યારે પ્રકાશ અરીસા પર આપાત થાય છે ત્યારે શું થાય છે કે તમે ધોરણ 6 માં શીખી ગયા છો કે અરીસામાં તેના પર પડતા પ્રકાશનો માર્ગ બદલે છે અને અરીસા વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. આપણે અરીસા પર ઊભા હોઈએ અને આપણું પ્રતિબિંબ અંદર જોઈ શકીએ છીએ, એને પણ શું કહેવામાં આવે છે? આપણું પરાવર્તન. શું કહેવાય છે? પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. ભાઈ શું કહેવામાં આવે છે? પરાવર્તન કહેવામાં આવે છે. કે રોજબરોજની આપણી ઘટના છે, બરાબર છે. કે આપણે રોજ સવારે કોઈ પણ જગ્યાએ જવાનું, આપણે રોજ કોઈ પણ જગ્યાએ જતા હોઈએ તો સૌથી પહેલા આપણું મોઢું આપણે શેમાં જોઈએ છે? અરીસામાં જોઈએ છે, બરાબર છે. તો અરીસો પણ શું દર્શાવે છે? કે પ્રકાશનું પરાવર્તન દર્શાવે છે. જો પ્રકાશનું પરાવર્તન ના થાય તો આપણે આપણી જાતને અરીસામાં જોઈ શકીએ ખરા? તમે અંદાજો લગાવી શકજો કે જ્યારે રાતનો ટાઈમ હોય, બધું લાઇટ બંધ હોય, ત્યારે તમારું મોઢું તમે અરીસામાં જોજો. તમારું મોઢું તમે અરીસામાં જોઈ શકશો નહીં. પણ જ્યારે તમે લાઇટ ચાલુ કરી અને પછી તમે તમારું પ્રતિબિંબ અરીસામાં જોશો તો અરીસામાં પ્રતિબિંબ જોઈ શકો છો. આ પણ શું કહેવામાં આવે છે કે પ્રકાશનું પરાવર્તન થાય છે. ભાઈ શું થાય છે? પ્રકાશનું પરાવર્તન થાય છે. પ્રવૃત્તિ અહીંયા 11.1 આપેલી છે કે એક ટોર્ચ લો, બરાબર છે. જો અહીંયાથી કે આ ટોર્ચ આપેલી છે, અહીંયા સ્ટીલની 3 પાઇપો મૂકવામાં આવી છે. જો અહીંયાથી કે અહીંયાથી લાઇટ પસાર થાય છે, અહીંયાથી જો આ રીતે લાઇટ પસાર થાય છે, બરાબર છે. એ પ્રકાશનું અહીંયા અથડાઈ અને પાછું આ પરાવર્તન થાય છે, બરાબર છે. આની જ ચર્ચા કરવામાં આવી છે કે પ્રકાશનું પરાવર્તન અહીંયા તમને સમજાવેલું છે, બરાબર છે. કે પ્રકાશનું આપણે કોઈ પણ વસ્તુને ક્યારે જોઈ શકીએ છીએ, બરાબર છે. અહીંયાથી એટલો ભાવાર્થ છે કે આપણે કોઈ પણ વસ્તુને ક્યારે જોઈ શકીએ છીએ? જ્યારે એ વસ્તુ પર કોઈ પણ પ્રકાશ પડે છે અને એ પ્રકાશ પડી અને એનું પરાવર્તન થઈને આપણી આંખમાં પહોંચે છે ત્યારે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. જો પ્રકાશનું પરાવર્તન જ ના થાય તો આપણે એ વસ્તુને જોઈ શકતા નથી, બરાબર છે. યાદ રાખજો કે જો પણ પ્રકાશનું પરાવર્તન થશે તો જ આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. જો આપણે વસ્તુનું પરાવર્તન નહીં થાય, પ્રકાશનું પરાવર્તન નહીં થાય તો આપણે એ વસ્તુને જોઈ શકતા નથી, બરાબર છે. કે તમારા સામે કોઈ પણ વસ્તુ પડેલી હોય, એના પર પ્રકાશ પડશે, પછી એનું પરાવર્તન થઈને તમારી આંખમાં પ્રવેશે તો જ તમે વસ્તુ જોઈ શકો છો. બાકી તમે કોઈ પણ વસ્તુ જોઈ શકતા નથી, બરાબર છે. ચલો આ પ્રવૃત્તિ એના જ વિશે છે. ચલો આગળ પહેલી છે. પહેલી એ જાણવા માંગે છે કે કોઈ પણ આપણા માટે વસ્તુનું દ્રશ્યમાન બનાવે છે. કોણ આપણા માટે વસ્તુને દ્રશ્યમાન બનાવે છે? બુજોએ વિચાર્યું કે જ્યારે પ્રકાશ વસ્તુ પરથી પરાવર્તન પામીને આપણી આંખમાં પ્રવેશે ત્યારે જ આપણને
આપણને દેખાય છે. શું તમે આના સાથે સહમત છો? કે હા, આના સાથે આપણે સહમત છીએ કે જ્યારે કોઈ પણ વસ્તુ પર પ્રકાશ પડે છે પછી એનું પરાવર્તન થઈને આપણી આંખમાં આવે છે ત્યારે જ આપણે વસ્તુને જોઈ શકીએ છીએ, અન્યથા આપણે વસ્તુને જોઈ શકતા નથી. બરાબર છે. ચલો હવે થોડી ઘણી આપણે વધારે વાત કરીએ. બરાબર છે કે સમતલ અરીસા સામે સળગતી મીણબત્તીને સ્ટેન્ડ પર ગોઠવો. કે આ સમતલ અરીસા વડે મીણબત્તી આપણે સ્ટેન્ડ પર ગોઠવી દીધી છે. બરાબર છે. અરીસામાં મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરો. અરીસામાં મીણબત્તીની જ્યોતને જોવાનો કરો. આ મીણબત્તીની જ્યોત અરીસામાં જોવાનો પ્રયત્ન કરો. તમને એવું દેખાય છે જાણે કે તે સળગતી મીણબત્તી અરીસાની પાછળ રહેલી હોય. દેખાય છે ભાઈ? હા. કે જ્યારે આપણે આવું જોઈશું તો આપણને એવું લાગશે કે હા, મીણબત્તી અરીસાની પાછળ સળગતી દેખાય છે. અને અરીસાની પાછળના ભાગમાં દેખાતી મીણબત્તી એ અરીસાના રચાતું મીણબત્તીનું પ્રતિબિંબ છે. ભાઈ આ શું દેખાય છે આપણને? આ જે દેખાય છે એ શું દેખાય છે? પ્રતિબિંબ દેખાય છે. આ શેનું? આ મીણબત્તીનું પ્રતિબિંબ દેખાય છે. અરીસાની આગળ મીણબત્તી વસ્તુ કહેવાય અને પ્રતિબિંબને સીધું એટલે કે ચત્તુ પ્રતિબિંબ કહે છે. બરાબર છે. આવા પ્રતિબિંબને કેવું? વસ્તુ. જો આ મીણબત્તી શું છે? વસ્તુ છે. અને આ પ્રતિબિંબ છે કેવું? સીધું અને ચત્તુ એટલે કે સીધું અથવા ચત્તુ પ્રતિબિંબ કહેવામાં આવે છે. અને સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ સીધું તથા વસ્તુના જેટલા જ પરિણામનું હોય છે. યાદ રાખજો કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેટલું હોય છે? કે સીધું અને વસ્તુ જેટલું જ હોય છે. તમે કોઈ દિવસ તમે માથું ઓળાવતા અરીસામાં જોયા છે, એ કયો છે? સમતલ અરીસો છે. ભાઈ કેવો અરીસો છે? સમતલ અરીસો છે. અને તમે એમાં જોવો છો તમારી હાઈટ જેટલી હશે એટલી જ દેખાશે. બરાબર છે. તમારું મોં જેટલું હશે એટલું જ દેખાશે. તમે ભલે દૂર જશો, તમે ભલે નજીક જશો, તમે જેટલા છો, જેવા છો એવા ને એવા જ દેખાશે. કોઈ દિવસ એવા દેખાય કે તમે મોટા દેખાયા, પાતળા દેખાયા, જાડા દેખાયા? જેવા છો એવા ને એવા જ દેખાય છે. બરાબર છે. તો એ સમતલ અરીસો આપણને કેવું પ્રતિબિંબ આપે છે? તો કે સીધું. કોઈ દિવસ એવું થયું કે તમારું માથું નીચે ને પગ ઉપર જતા રહ્યા? સમતલ અરીસો. સમતલ અરીસામાં કોઈ દિવસ આવું થતું નથી. આવું કયા અરીસામાં થાય છે આપણે પાછળ જોઈએ છે. પણ અત્યારે તમને એટલી તો ખબર, એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. બરાબર છે કે સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ રખાય છે? સીધું, વાસ્તવિક એટલે કે સીધું, ચત્તુ. સીધું અને ચત્તુ. ચત્તુ એટલે કે સીધું અને વસ્તુના કદ જેટલું દેખાવામાં આવે છે. બરાબર છે. ક્લિયર થાય છે ભાઈ બધાને સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ દેખાય છે? બરાબર છે. ચલો આગળ. હવે અરીસાના પાછળના ભાગમાં ઊભો પડદો ગોઠવો. ચલો આ અરીસો દેખાય છે. આ અરીસાના પાછળના ભાગમાં આપણે પડદો ગોઠવવાનો છે. તો શું આપણને પડદા પર મીણબત્તીનું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરો. તમે તમારા અરીસો હોય એના પાછળના ભાગમાં તમારું પ્રતિબિંબ મેળવી શકો ખરા કોઈ દિવસ? કે ના. જો વિજ્ઞાન એક વસ્તુ એવી છે કે તમારા પ્રેક્ટિકલ તમારી લાઈફ જોડે શું કહેવાય, તમારી લાઈફમાં જે તમારી ઘટનાઓ થતી હોય એને જોડવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર? તમે જોડશો એટલે કે તમને ખબર પડશે કે લા આ તો ક્લિયર છે. બરાબર છે. વિજ્ઞાન વગર આપણી દુનિયા જીવવાની અશક્ય છે. બરાબર છે કે દરેક હળ પર આપણને વિજ્ઞાન જરૂરી છે. બરાબર છે કે અહીંયા મીણબત્તીની વાત કરીએ છીએ. આ મીણબત્તીનો પ્રતિબિંબનો પાછળ, આ અરીસાની પાછળ તમે એનું પ્રતિબિંબ જોઈ શકો ખરા? કે ના. તો એ જ રીતે તમે વિચારો કે અહીંયા મીણબત્તી આપેલી છે, પણ તમે કોઈ દિવસ દિવાલ પર તમારો કાચ લટકાયેલો હોય, અરીસો લટકાયેલો હોય, એ અરીસામાં તમે માથું ઓળાવો છો તો શું દિવાલ પર તમે કોઈ દિવસ તમારું મોઢું જોઈ શકો છો ખરા? કે ના. બરાબર છે. એટલે કે આપણે પાછળ પ્રતિબિંબ મેળવી શકતા નથી. હવે પડદાને અરીસાના ભાગમાં ગોઠવો. અરીસાના આગળના ભાગમાં ગોઠવો. કે અરીસાની આગળ જો આ રીતે પડદો લગાવી દેવામાં આવે તો શું એના પર આપણે પ્રતિબિંબ જોઈ શકીએ ખરા? તમે વિચાર કરો કે અરીસા પર તમે પડદો લગાડી દો અને પછી માથું ઓળાવવાનું ટ્રાય કરો, તમારું પ્રતિબિંબ તમે જોઈ શકો ખરા? કે ના. તો તમે પડદા પર પ્રતિબિંબ મેળવ્યું ખરું? તમને જાણશો કે આ કિસ્સામાં પડદા પર મીણબત્તીનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી. કે જ્યારે અરીસાની પાછળ પણ તમે, આ અરીસો છે, અરીસાની પાછળ પણ તમે જો પ્રતિબિંબ મેળવી શકતા નથી, જ્યારે અરીસાને આગળ પડદો લગાવી દો છો તો એના પર આપણને પ્રતિબિંબ મેળવી શકતા નથી. એટલે યાદ રાખજો કે સમતલ અરીસાની આગળ અથવા તો પાછળ આપણે પડદા પર પ્રતિબિંબ મેળવી શકતા નથી. ક્લિયર થાય છે ભાઈ બધાને? અહીંયા સમજણ પડે છે કે તમે વિચાર કરજો, અરીસાની પાછળ કોઈ પણ પડદો રાખજો અને એના પર તમારું પ્રતિબિંબ મેળવવાનો ટ્રાય કરજો, તમે મેળવી શકો ખરા? કે ના. અરીસાની આગળ પડદો નાખી દેશો, બરાબર છે, તો એના પડદા પર તમારું પ્રતિબિંબ મેળવી શકો ખરા? કે ના. આપણે અરીસાની આગળ કે અરીસાની પાછળ આપણે આપણું પ્રતિબિંબ મેળવી શકતા નથી. બરાબર છે. ચલો આગળ. કે બુજોય તેની નોટબુકમાં નોંધ કરીને અરીસો નાનો હોય કે મોટો હોય, અરીસામાં તેનું પોતાનું પ્રતિબિંબ તે જ માપનું દેખાય છે. આવું કેમ? બરાબર છે કે અરીસો નાનો હોય કે મોટો હોય, પ્રતિબિંબ તો માપનું જ દેખાય છે. બરાબર છે. એવું નથી કે અરીસો નાનો હોય તો પ્રતિબિંબ નાનું દેખાય, અરીસો મોટો હોય તો પ્રતિબિંબ મોટું દેખાય, એવું કંઈ જરૂરી નથી. બરાબર છે. તમે જેટલા જ હશો એટલું જ પ્રતિબિંબ તમે અરીસામાં જોઈ શકો છો. ચાહે અરીસો નાનો હોય તો પણ, ચાહે અરીસો મોટો હોય તો પણ. એવું તો જરૂરી નથી કે અરીસો નાનો હોય તો આપણું પ્રતિબિંબ નાનું દેખાય, અરીસો મોટો હોય તો આપણું પ્રતિબિંબ મોટું દેખાય. આવું થતું નથી. જેટલી વસ્તુ હોય એટલું જ પ્રતિબિંબ અરીસામાં જોઈ શકીએ છીએ. બરાબર છે. ચલો આગળ.
કે ચલો હવે અહીંયા આપણને આ વાત કરી છે. જો અહીંયા પ્રવૃત્તિ આપણે એક લાઈન વાંચતા નથી, બરાબર છે, કે પ્રવૃત્તિને આપણે સીધી અહીંયા સમજી લઈએ છીએ, બરાબર. જો અહીંયા ચેસ બોર્ડ આપેલું છે, બરાબર છે. જો અહીંયા 1 2 3 4 5 6 7 અને 8 ખાના આપેલા છે. કેટલા આપેલા છે? 8 ખાના આપેલા છે. તો જો અરીસામાં પણ તમને આ રીતે ખાના દેખાય છે ભાઈ. આ અરીસો ગોઠવેલો છે, બરાબર છે. આ ચેસ બોર્ડ ગોઠવેલું છે, બરાબર છે. તો જો અહીંયાથી આપણે એક પ્રવૃત્તિ કરવાની છે, બરાબર છે, કે જો અરીસાથી આ સંચો કેટલા સ્થાને, કે જો અહીંયા બ્લેક બોક્સ દેખાય છે, પછી એક વ્હાઇટ છે અને અહીંયા બ્લેક પર સંચો મૂકેલો છે. તો જો પ્રતિબિંબમાં પણ આ બ્લેક છે, આ વ્હાઇટ છે અને આ બ્લેક પર છે. જો તો શું કહેવા માંગે છે કે જેટલા દૂર તમે અરીસાથી ઊભા હશો, શું કહેવા માંગે છે કે અરીસાથી તમે જેટલા દૂર હશો એટલું જ પ્રતિબિંબ અરીસાથી એટલું દૂર હશે, બરાબર છે. ચલો આપણે પ્રેક્ટિકલ એક વસ્તુ સમજીએ, બરાબર છે. અહીંયાથી કે જો તમે તમારા આજે વાપી લેવાનું, બરાબર છે, કે તમારા ઘરે તમે અરીસાથી જેટલા દૂર હશો એટલું જ પ્રતિબિંબ અરીસાથી દૂર હશે, બરાબર છે. કે ચાહો અરીસાથી, જો આ અરીસો છે, બરાબર છે, અરીસાથી તમારું અંતર કેટલું છે? કે 10 સેન્ટીમીટર છે. કેટલું છે? 10 સેન્ટીમીટર છે. તો અરીસાથી તમારું પ્રતિબિંબ પણ કેટલું હશે? 10 સેન્ટીમીટર જેટલું હશે. ચલો અહીંયા આપણે પ્રેક્ટિકલ સમજીએ કે અરીસો છે. શું છે? અરીસો છે, બરાબર છે. એટલે તમે ઊભા છો તો અહીંયાથી તમારું અંતર કેટલું છે? તમારાથી આટલું અંતર કેટલું છે? 20 સેન્ટીમીટર. કેટલું છે? 20 સેન્ટીમીટર. તો આ તમારું પ્રતિબિંબ હશે એનું પણ અંતર કેટલું હશે? 20 સેન્ટીમીટર હશે. અહીંયા 20 હશે તો અહીંયા 20 જ હશે, બરાબર છે. ક્લિયર થાય છે? આ જ વસ્તુ અહીંયા શીખવાડવા માંગે છે, પ્રવૃત્તિ કરીને શીખવાડવા માંગે છે. પણ પ્રવૃત્તિ કરતા તો જો તમે તમારી પ્રેક્ટિકલ લાઈનમાં વધારે પ્રયત્ન કરશો તો તમને વધારે ક્લિયર થશે. ચલો અહીંયાથી આપણે એક વસ્તુ કરીએ કે અહીંયા જો આપણે અહીંયા સંચાને મૂકીએ છીએ, બરાબર છે, કે 1 2 3 4 5 અને આ છઠ્ઠા બોક્સ પર આપણે જો આ રીતે રાઉન્ડ કરીએ છીએ તો આપણને અરીસામાં કયા બોક્સ પર દેખાશે? કે એ પણ કયા છઠ્ઠા બોક્સમાં? જો આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. તો અહીંયા પણ આપણને પ્રતિબિંબ દેખાશે. તો શું કહેવા માંગે છે કે અરીસાથી તમે જેટલા દૂર હશો પ્રતિબિંબ અરીસાથી એટલું જ દૂર હશે. ક્લિયર થઈ ગયું બધાને? અહીંયા પ્રવૃત્તિ આપણે જે કરી છે પ્રેક્ટિકલ ટાઈપ સાથે પણ આપણે જોઈન્ટ કરી છે તો આપણને વધારે ઇઝી બની જશે, બરાબર છે. ચલો આગળ. પહેલી નોટબુકમાં નોંધ કરી કે સમતલ અરીસા માટે પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં રચાય છે, બરાબર છે. કે સમતલ અરીસા માટે અરીસાની પાછળની ભાગમાં, હા, અરીસાને પાછળ પડદામાં નહીં, અરીસાના પાછળની ભાગમાં રચાય છે. પ્રતિબિંબ કેવું છે? સીધું, વસ્તુ જેટલા જ પરિણામ ધરાવતું અને અરીસાથી વસ્તુની ગોઠવણી હોય તેટલા જ અંતરે રહેલું હોય છે. જો કેવું, હવે તમે બધા યાદ કરી જોજો આપણે કેટલું ભણ્યા સમતલ અરીસામાં. અને પહેલી અહીંયા તમને કીધું કે પ્રતિબિંબ કેવું દેખાશે? સૌથી પહેલા તો સીધું. કેવું દેખાશે ભાઈ? સીધું. બીજું કેવું? કે વસ્તુ જેટલા જ પરિણામનું, જેટલી વસ્તુ હશે એટલું જ પરિણામનું હશે. જો નાની વસ્તુ હશે તો પ્રતિબિંબ નાનું દેખાશે, વસ્તુ મોટી હશે તો પ્રતિબિંબ મોટું દેખાશે. અને ત્રીજું વસ્તુ કે અરીસાથી જેટલી દૂર હશે એટલું જ અરીસાથી પ્રતિબિંબ દૂર હશે. ચલો 3 વસ્તુ ક્લિયર થાય છે ભાઈ બધાને? ક્લિયર થઈ બધાને? હા, શું કહેવા માંગે છે સમજો છો ને? કે અરીસામાં પ્રતિબિંબ પહેલું તો કેવું દેખાશે? સીધું દેખાશે. કેવું દેખાશે ભાઈ? સીધું. વસ્તુ જેટલી હશે એટલું જ પ્રતિબિંબ દેખાશે. અને શું? કે અરીસાથી જેટલી દૂર વસ્તુ હશે એટલું જ અરીસાથી પ્રતિબિંબ દૂર હશે. ક્લિયર થઈ ગયું? મગજમાં બેસે છે? ચલો અહીંયાથી ફરીથી આપણે અહીંયા અરીસો ગોઠવી દઈએ. ચલો અરીસો છે, બરાબર છે. અહીંયા આ વસ્તુ પડેલી છે, બરાબર છે. આ વસ્તુ જેટલી છે આટલી છે તો એટલી જ વસ્તુ અરીસાની પાછળ દેખાશે. એટલી જ વસ્તુ અરીસાની પાછળ દેખાશે. જેટલી દૂર હશે આટલી દૂર છે તેટલી જ દૂર હશે, બરાબર છે. બરાબર છે? ક્લિયર થાય છે? અને પ્રતિબિંબ અહીંયા સીધું છે. જો આ રીતે આના હાથ પગ બનાવી દઈએ, સીધું છે તો અરીસામાં પણ પ્રતિબિંબ કેવું દેખાશે? સીધું જ દેખાય છે, બરાબર છે. ચલો હવે જે તકલીફ પડે છે એને આપણે સમજીએ, બરાબર છે. કે જમણી બાજુ કે ડાબી બાજુ આપણે ચર્ચા કરીએ, બરાબર છે. જો આપણે સીધી જ વાત કરી છે, પ્રતિબિંબ જેટલું હશે એટલું જ દેખાશે, જેટલું અરીસાથી દૂર હશે એટલું જ પ્રતિબિંબ દૂર હશે, બરાબર છે. અને પ્રતિબિંબ કેવું દેખાશે? સીધું. તો સાહેબ હવે આપણે અરીસામાં માથું ઓળાવીએ છીએ ત્યારે આપણે કઈ રીતના, શું એમાં કઈ દુવિધા થાય છે કે કઈ એવું ખોટું પ્રતિબિંબ દેખાય છે? કે હા દેખાય છે. અને એ કયું છે? જમણી બાજુ અને ડાબી બાજુ. કે અરીસો હંમેશા જમણી બાજુ તમે જો જમણી બાજુ કરશો તો અરીસો તમને ડાબી બાજુ બતાવશે, અને જો તમે ડાબી બાજુ બતાવશો તો અરીસો તમને કઈ બાજુ બતાવશે? જમણી બાજુ બતાવશે. ચલો પ્રેક્ટિકલ રીતે સમજીએ કે તમે જ્યારે તમારા પોતાના પ્રતિબિંબને અરીસામાં જુઓ છો ત્યારે તે અસલ તમારા જેવું જ દેખાય છે, ખરું ને? કે હા, આપણું પ્રતિબિંબ આપણા જેવું જ દેખાય છે, બરાબર છે. પરંતુ તમારા પ્રતિબિંબ અને તમારી વચ્ચે એક રસપ્રદ તફાવત રહેલો હોય છે જે તમે જોયો છે. ચાલો આપણે તેને શોધી કાઢીએ કે જે તફાવત છે એ કયો છે? કે જો અહીંયા, બરાબર છે, કે આ પ્રવૃત્તિ આખી વાંચવી, બરાબર છે. એના કરતાં આપણે પ્રેક્ટિકલ સમજીએ, બરાબર છે. કે પ્રવૃત્તિને આપણે હવે વિડીયોમાં વાંચીશું નહીં, સીધી પ્રેક્ટિકલ કરીને બતાવીશું તમને, બરાબર છે. કે જો અહીંયા આપણે સીધું અહીંયા એના પર વાત કરીશું, બરાબર છે. કે જો આ તમે ઊભા છો, બરાબર છે, કે તમારો આ હાથ, તમે આ
વિચારો કે તમારો આ હાથ કયો થાય કે ડાબો થાય. કયો થાય ભાઈ? ડાબો. કે તમે ડાબો હાથ ઊંચો કરો છો, બરાબર છે. અને આ જમણો હાથ અહીંયા નીચે છે, બરાબર છે. જમણો હાથ નીચે છે. ચલો પ્રતિબિંબમાં જોઈએ. ચલો પ્રતિબિંબમાં એનો કયો હાથ છે તો કે આ કયો છે? જમણો છે. કયો છે? જમણો. અને આ નીચે છે કયો છે? ડાબો. બરાબર છે. ક્લિયર થયું? જે રસપ્રદ માહિતી તમને ખબર પડી કે તમે ડાબો હાથ ઊંચો કરો છો તો પ્રતિબિંબ તમને કયો હાથ બતાવે છે? જમણો હાથ બતાવે છે, બરાબર છે. તમે પ્રતિબિંબમાં જમણો હાથ નીચે છે તો પ્રતિબિંબમાં કયો હાથ નીચે છે? ડાબો હાથ નીચે છે. ક્લિયર થાય છે? એટલે કે ડાબો હાથ અરીસામાં કયો બતાવે છે? જમણો. અને જમણો હાથ કયો બતાવે છે? ડાબો. બરાબર છે. એટલે કે બાજુઓ અરીસામાં ઉલટાઈ જાય છે. યાદ રાખજો, શું ઉલટાઈ જાય છે ભાઈ? બાજુઓ ઉલટાઈ જાય છે, બરાબર છે. બાકી તો તમે જેટલા છો એટલું ને એટલું જ પ્રતિબિંબ દેખાય છે. તમે અરીસાથી જેટલા દૂર હશો એટલું જ દૂર હશે. અને પ્રતિબિંબ તમે સીધા છો તો સીધું જ દેખાય છે. તમારું મોં ઉપર છે તો ઉપર જ દેખાય છે, બરાબર છે. હવે ક્લિયર થયું? અરીસા વિશે તમને બધાને ક્લિયર થઈ ગયું હશે? અરીસામાં કેટલી સામ્યતા જો આખું અત્યાર સુધી ભણીએ અને આપણે ક્લિયર કરીએ કે સમતલ અરીસામાં આપણું પ્રતિબિંબ કેવું દેખાય છે? સીધું દેખાય છે. કેવું દેખાય છે? સીધું. સીધાને બીજી ભાષામાં કહે તો કેવું? ચત્તું. કેવું દેખાય છે? ચત્તું. બરાબર છે. પછી બીજું શું? કે અરીસાથી તમે જેટલા દૂર હશો અરીસાથી પ્રતિબિંબ એટલું દૂર હશે, બરાબર છે. પછી બીજું કયું? કે પ્રતિબિંબ. કે પ્રતિબિંબ આપણે પડદા પર મેળવી શકતા નથી, બરાબર છે. તમે ડાબો હાથ ઊંચો કરશો તે કયો બતાવશે? જમણો. અને તમે જમણો હાથ ઊંચો કરશો તે કયો બતાવશે? ડાબો. બરાબર છે. ક્લિયર થઈ ગયું? મગજમાં બેસે છે? ચલો હવે બુજો ને પાછો બીજો એક રસ્તો થયો, બરાબર છે. કે બીજો એ રસ્તા પર એમ્બ્યુલન્સ જોઈ તેને વાતની નવાઈ લાગી કે એમ્બ્યુલન્સના આગળના ભાગમાં એમ્બ્યુલન્સ કે આવું ઊંધું લખેલું હતું. એવું લખાણ આવી વિચિત્ર રીતે કેમ લખેલું હતું? કે બુજોએ વાંચવાનો ટ્રાય કર્યો પણ એને વંચાયું નહીં. તો આ કઈ ભાષામાં લખેલું છે? આ શું લખેલું છે ભાઈ? આ એવું લખેલું છે કે જો તમે આને અરીસામાં જોશો તો એમ્બ્યુલન્સ સીધું દેખાશે, બરાબર છે. એટલે એમ્બ્યુલન્સ પર ઊંધું દેખાય છે. કેમ સીધું દેખાય છે? કે આપણે એમ્બ્યુલન્સને હંમેશા કાચમાં જોતા હોઈએ છીએ. આપણી પાછળ એમ્બ્યુલન્સ આવતી હોય તો આપણે કાચમાં એનું પ્રતિબિંબ જોઈશું અને આ ઊંધું લખેલું હશે તો આપણને અરીસામાં કેવું દેખાશે? સીધું દેખાશે. કેવું? કે જો આ ડાબી બાજુ હશે જમણી બાજુ જતી રહેશે ને જમણી બાજુ ડાબી બાજુ આવી જશે. આ રીતે આપણને એમ્બ્યુલન્સ સીધું લખેલું દેખાશે. જો આ રીતે કંઈક એમ્બ્યુલન્સ દેખેલું હશે, બરાબર છે. અને આ નંબર જો તમે ઉલટો લખેલો છે, બરાબર છે. આને તમે જો કાચમાં જોવાનો ટ્રાય કરશો તો એમ્બ્યુલન્સ તમને સીધું લખેલું દેખાશે. આ રીતે એમ્બ્યુલન્સ લખેલું દેખાશે, બરાબર છે. અરીસામાં જોયેલું દેખાશે, બરાબર છે. કેમ એમ્બ્યુલન્સ આમ લખવામાં આવે છે? કે આપણે આ સાઈડ ગ્લાસ હોય ને આ અરીસો હોય ને એમાં અરીસામાં અહીંયા જે સાઈડ ગ્લાસ હોય એમાં આપણે જોઈશું ને તો એમ્બ્યુલન્સ આ રીતે સીધું દેખાશે. આ રીતે સીધું દેખાય એટલા માટે આ રીતે ઊંધું લખેલું હોય છે. ચલો આગળ. દર્શાવ્યા મુજબ શા માટે લખાતું હશે? જ્યારે એમ્બ્યુલન્સને આગળના ભાગમાં ગતિ કરતા વાહન ડ્રાઈવરો જ્યારે રિયલ વ્યૂ મિરરમાં પાછળ આવતી એમ્બ્યુલન્સને જુએ છે ત્યારે તેને એમ્બ્યુલન્સ શબ્દ સીધો વંચાય છે અને તે એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો આપે છે. આપણે સૌને એ ફરજ છે કે રસ્તામાં એમ્બ્યુલન્સને અવરોધ વગર પસાર થવા માટે રસ્તો કરી આપવો જોઈએ, બરાબર છે. કે રિયલ વ્યૂ મિરર છે, બરાબર છે. એમાં આપણને એમ્બ્યુલન્સ કેવી દેખાય? આ એમ્બ્યુલન્સ લખાણ કેવું દેખાય? આ રીતે સીધું દેખાય એટલા માટે એમ્બ્યુલન્સના વાહન પર ઊંધું લખેલું હોય છે, બરાબર છે. ક્લિયર થાય છે બધાને? તો તમે તમારું નામ લખજો અને અરીસામાં જોજો તમારું નામ ઊંધું કઈ રીતના લખેલું હોય છે, બરાબર છે. અને પછી ઊંધું લખજો અને પછી તમારા અરીસામાં તમે જોવાનો ટ્રાય કરજો તો તમારું નામ સીધું દેખાશે, બરાબર છે. ચલો આગળ. કે તમે કદાચ એ વાત નોંધ કરી હશે કે કાર અથવા તો સ્કૂટરના સાઈડ મિરરમાં બધી જ વસ્તુઓ તેના પરિણામ કરતાં નાની દેખાય છે. તમે ક્યારે આ વાતની નવાઈ લાગી છે ખરી? ચલો. કે તમે જોતા હશો કે તમે ડ્રાઈવ કરતા હોય, તમે જ્યારે બાઇક ડ્રાઈવ કરતા હોય તો બાઇકના સાઈડ ગ્લાસમાં પાછળ આવતી ટ્રક તમને આટલીક નાની એમથી દેખાય છે. પાછળ આવતી ગાડી તમને નાની એવી દેખાય છે, બરાબર છે. આ કેમ? બરાબર છે. તો આવું નાનું દેખાય છે, મોટું દેખાય છે, આવું કેમ? તો ચલો એના વિશે પણ આપણે જોઈએ, બરાબર છે. અને એના વિશે આપણે સ્પષ્ટ ક્લિયર છે ને ગોળીય અરીસા વિડીયો ભણવો પડશે. ગોળીય અરીસા સાથે રમત, બરાબર છે. ગોળીય અરીસા વિડીયો સાથે રમત કરીશું તો આપણને બીજા બે અરીસા જોવા મળશે, બરાબર છે. કે જે આપણે ફ્લો ચાર્ટમાં વાત કરી હતી, અંતર્ગોળ અરીસો અને બીજો કયો અરીસો? બહિર્ગોળ અરીસો. જો અત્યાર સુધી આપણે શેની વાત કરી છે? સમતલ અરીસા વિશે જ વાત કરી છે. શેના વિશે વાત કરી છે ભાઈ? સમતલ અરીસા વિશે વાત કરી છે, બરાબર છે. હવે આપણે ગોળીય અરીસા વિશે વાત કરીશું. અને ગોળીય અરીસાના બે ભાગ એટલે કયા ભાગ? તો કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. ચલો એના ભાગ વિશે પહેલા ચર્ચા કરીએ આપણે. કે પહેરી અને બુજો બંને તેમનું જમવાનું આવે તેની રાહ જોતા હતા. બુજોએ સ્ટીલની પ્લેટ હાથમાં લીધી અને તેમાં તેનું પ્રતિબિંબ જણાયું. અરે આ પ્લેટ તો સમતલ અરીસા તરીકે વર્તે છે.
આવું કોઈ દિવસ થયું છે કે આજે જમવા બેસો ને તો જમવાનું આવે પહેલાં તમે તમારી પ્લેટમાં જોજો, તમે તમારું મોઢું જોઈ શકશો, બરાબર છે. ચળકતી પ્લેટ હશે, નવી જ પ્લેટ હશે તો તમે તમારું મોઢું જો ઘસાઈ ગયેલી પ્લેટમાં જોશો તો દેખાશે નહીં. પછી એમને કહેતા સાહેબ તો ખોટું કહેતા હતા, બરાબર છે. નવી જ પ્લેટ હોય, નવી સ્ટીલની પ્લેટ હોય, એ પ્લેટમાં જોવા. હા, પછી પ્લાસ્ટિકની પ્લેટમાં ના જોવા બેસતા, બરાબર. પ્લાસ્ટિકની પ્લેટમાં ના દેખાય, બરાબર છે. કે સ્ટીલની પ્લેટ નવી જ લાયા હોય ને એમાં તો તમારું મોઢું તમને જોવા મળશે અને ત્યારે તમે નક્કી કરી શકો તો આ પ્રતિબિંબ કેવું છે, આપણું સમતલ અરીસા વડે રચાય એવું પ્રતિબિંબ છે. અને મારું પ્રતિબિંબ સીધું અને મારા જેટલા જ પરિણામનું છે. તો આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે, બરાબર છે, કે આપણા સીધું અને આપણા જેટલું જ પ્રતિબિંબ રચાય તે અરીસો કયો કહેવાય? સમતલ અરીસો કહેવાય. કયો અરીસો કહેવાય? સમતલ અરીસો કહેવામાં આવે છે. પહેલી તેનું પ્રતિબિંબ સ્ટીલની ચમચીના પાછળમાં ઉપસેલા ભાગમાં જોયું. તેણે કહ્યું કે બુજો, જો મારું પ્રતિબિંબ સીધું તો છે પરંતુ તે ખૂબ જ નાનું દેખાય છે. હવે ચમચી હોય ને, ચમચી, એ ચમચીને ઊંધી ફેરવી દેજો. ઊંધી ફેરવી અને તમે જોશો તો તમારું પ્રતિબિંબ સીધું તો દેખાશે પણ તમારું પ્રતિબિંબ કેવું દેખાશે? નાનું દેખાશે. કેવું દેખાશે ભાઈ? નાનું દેખાય છે. અને આ સ્ટીલની ચમચી પણ કોઈ પણ પ્રકારના અરીસાની જેમ વર્તે છે. ચલો, સ્ટીલની ચમચી કઈ રીતના વર્તે છે એને આપણે ખ્યાલ મેળવીએ, બરાબર છે. જો અહીંયા પ્રવૃત્તિ પાછી આપી દીધી છે, બરાબર છે. આ ચમચીની વાત કરેલી છે, બરાબર છે, કે ચમચીના બહાર ભાગમાં પ્રતિબિંબ, કે જો આ ચમચી ઊંધી છે, ચમચી ઊંધી દેખાય છે એટલે અહીંયાથી તમે ખ્યાલ મેળવી શકો છો ચમચી કેવી છે? ઊંધી છે, બરાબર છે. કેવી છે? ચમચીનો પાછળનો ભાગ, બરાબર છે. કયો છે ભાઈ? પાછળનો ભાગ. જો તમારું પ્રતિબિંબ તમારા જેટલું સીધું તો દેખાય છે પણ કેવું દેખાય છે? તો કે નાનું દેખાય છે ભાઈ. કેવું દેખાય છે? નાનું દેખાય છે. પાછળના ચમચીના પાછળના ભાગમાં પ્રતિબિંબ કેવું દેખાય છે? નાનું દેખાય છે, બરાબર છે. ચલો આગળ, કે હવે ચમચીના અંદરના ખાડાવાળા ભાગમાં જો કે પ્રતિબિંબ કેવું દેખાય છે? ઊંધું દેખાય છે. કેવું દેખાય છે ભાઈ? ઊંધું દેખાય છે. ચલો આગળના ભાગમાં એટલે કે ખાડાવાળા ભાગમાં તમે પ્રતિબિંબ જોવો છો, કેવું દેખાય છે? ઊંધું દેખાય છે. કેવું દેખાય છે? ઊંધું દેખાય છે, બરાબર છે. ચલો આગળ ભણીએ કે ચમચીની વળાંકવાળી ચળકતી સપાટી અરીસા તરીકે વર્તે છે અને વળાંકવાળા અરીસાનો સૌથી સામાન્ય ઉદાહરણ ગોલીય અરીસો છે ભાઈ. કેવો અરીસો છે? ગોલીય અરીસો છે. જો ગોલીય અરીસાની અંતર ગોળ સપાટી પરાવર્તક હોય તો તેને અંતરગોળ અરીસો કહેવામાં આવે છે. કે અંદરની સપાટી, બરાબર છે, કે જો અહીંયા કલર કરેલો છે, આ ભાગ જે છે એ કલર કરેલો છે, બરાબર છે. તમારે અહીંયાથી તમારું મોઢું જોવાનું છે, એટલે અંદરની તરફ જોવો છો, બરાબર છે. અંતરગોળ સપાટી પરાવર્તક હોય એટલે કે અંદરની પરાવર્તક સપાટી હોય એટલે કે તમે અહીંયાથી જોવો છો, બરાબર છે. અહીંયાથી તમે તમારું મોઢું જોશો તેને કયો અરીસો કહીશું? અંતરગોળ અરીસો. તો આ કયો અરીસો છે ભાઈ? અંતરગોળ અરીસો. જો પહેલો કયો અરીસો છે? અંતરગોળ અરીસો. અને ગોલીય અરીસાની સપાટીના બહિર્ગોળ પરાવર્તક સપાટી હોય એટલે કે જો આ અહીંયા કલર કરી દીધો છે, બરાબર છે, એટલે અહીંયા તમારે મોઢું જોવાનું છે. તો બહારની સપાટી પરાવર્તક હોય તેને શું? બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે, બરાબર છે. કે ચમચીના અંદરના ભાગમાં જોવો તો અંતરગોળ અરીસો, બહારના ભાગમાં જોવો તો કયો? જો આ ચમચીને અહીંયાથી આપણે સીધી બનાવી દઈએ, બરાબર છે. જો આ ચમચીનો અંદરનો ભાગ થઈ ગયો તેને કયો? અંતરગોળ અરીસો. અને આ ચમચીને અહીંયાથી બનાવી દો તો કઈ સપાટીમાં? બહારના ભાગમાં જોશો તો આ કેવો અરીસો છે? બહિર્ગોળ અરીસો છે, બરાબર છે. ક્લિયર થાય છે ભાઈ? બધાને સમજાય છે? મગજમાં બેસે છે, બરાબર છે. અંતરગોળ અરીસો કોને કહેવાય? બહિર્ગોળ અરીસો કોને કહેવાય છે? ચલો આગળ ભણીએ, બરાબર છે. ચલો હવે અહીંયા જે તમને વાત કરી છે કે ભાઈ આ બંનેને ગોલીય અરીસા કેમ કહેવામાં આવે છે, બરાબર છે. ચલો એની વાત કરીએ કે અંતરગોળ અરીસો તથા બહિર્ગોળ અરીસાને શા માટે ગોલીય અરીસા કહે છે એની આપણે થોડીક ડેફિનેશન જોઈ લઈએ. કે એક રબરનો બોલ, દડો, ટેનિસનો દડો ચાલે લો અને તેના એક ભાગને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચપ્પુ કે હેન્ડ બ્લોક વડે સાવચેતીથી કાપો, બરાબર છે. જો આ દડો છે દડેને આપણે કાપી દીધો છે, બરાબર છે. જો બે ટુકડા થઈ ગયા તો કે હા. જો આ બહારની સપાટી, આ રીતે બહારની સપાટી પરાવર્તક હોય, બરાબર છે, તેને આપણે કયો અરીસો કહીએ છીએ? બહિર્ગોળ અરીસો કહીએ છીએ. અને આ રીતે અંદરની સપાટી પરાવર્તક હોય, જો આ રીતે અંદરની સપાટી પરાવર્તક હોય તો તેને શું કહેવામાં આવે છે? તો કે જો આ બહારની સપાટીને બહિર્ગોળ અને અંદરની સપાટીને શું કહેવાય? અંતરગોળ અરીસો કહેવામાં આવે છે. જો આ રીતે આપણે, બરાબર છે. અને અંદરની તરફ જોવો તો અંતરગોળ, બહારની તરફ જોવો તો બહિર્ગોળ. ક્લિયર થાય છે? બરાબર છે. કે આ દડાને આ રીતે આપણે કાપીએ એટલે ગોળ વસ્તુને જ્યારે કાપીએ ત્યારે અંતરગોળ અને બહિર્ગોળ અરીસો આપણને મળે છે એટલું કહેવા માંગે છે. એટલે તો ગોલીય અરીસાના કેટલા ભાગ છે? બે. એક અંતરગોળ અરીસો અને બીજો કયો અરીસો? તો કે બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે. ચલો આગળ, કે ચમચીની અંદરની સપાટીને અંતરગોળ અરીસા તરીકે વર્તે છે જ્યારે તેની બહારની સપાટી બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે. ચલો આ ચમચીને આપણે જોયું, બરાબર છે. કે આ ચમચી, પેલો ડોયો બોયો તમે જોયો, ચમચીને અંદરની સપાટી એ અંતરગોળ અરીસા અને બહારની સપાટી બહિર્ગોળ અરીસા વડે વર્તે છે. આપણે જાણીએ છીએ કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી.
તમે સમતલ અરીસા વડે પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય હતા ખરા? કે ના, અરીસાની પાછળ પડદો લગાવ્યો તેના પર પ્રતિબિંબ ના મળ્યું, અરીસાને આગળ પડદો લગાવ્યો તેના પર પ્રતિબિંબ ના મળ્યું. તો શું આ વાત અંતર્ગોળ અરીસા વડે મળતા પ્રતિબિંબ માટે પણ સાચી હોઈ શકે છે? ચાલો આપણે શોધી કાઢીએ. તો અંતર્ગોળ અરીસા વડે, બરાબર છે, કે જો અંતર્ગોળ અરીસા વડે કે અહીંયા જો અહીંયા તમને ટપકા જેવું દેખાય છે, આ બધું જ તમે જોયું હશે. અહીંયા જે ટપકા જેવું દેખાય છે આ શું છે? સૂર્યનું પ્રતિબિંબ છે, બરાબર છે. અહીંયા જો હાથમાં કાચ પકડેલો છે દેખાય છે, આ કાચ અહીંયા સૂર્ય હોય, સૂર્યનું પ્રતિબિંબ અહીંયા, ને પછી તમે અહીંયા પ્રતિબિંબ મેળવી શકો છો, બરાબર છે. જો આગળ કે એક અંતર્ગોળ અરીસો લો, તેને સૂર્યની સામે ધરો, તેનું કાગળના ટુકડા પર પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરો. કાગળ તથા અરીસા વચ્ચે અંતર તે બંનેના આગળ પાછળ કરીને એવું ગોઠવો કે જેથી કાગળ પર સૂર્યનું તેજસ્વી તથા સ્પષ્ટ પ્રતિબિંબ મળે. હવે અરીસા તથા કાગળને થોડીક મિનિટો સુધી સ્થિર પકડી રાખો. શું કાગળ સળગવાની શરૂઆત કરે છે? કે હા, કાગળ સળગવાની શરૂઆત કરે છે. આ બધું તમે કરી ચૂક્યા છો, બરાબર છે. કે તમે નાનો એવો કાચ લેજો, બરાબર છે, રૂના પૂમડા લેજો, અને પછી સૂર્યનું પ્રતિબિંબ એ રૂના પૂમડા પર પડે એમ રાખજો. થોડી વારમાં એ રૂનું પૂમડું સળગવા લાગશે, બરાબર છે. ચલો આગળ કે કાગળ પર એ તેજસ્વી ટપકું સૂર્યનું પ્રતિબિંબ છે. અહીં એ નોંધ લો કે પ્રતિબિંબ પડદા પર મળે છે. ભાઈ આ પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય છે, જ્યારે આપણે સમતલ અરીસા પર પ્રતિબિંબ પડદા પર મેળવી શકતા નહોતા, બરાબર છે. પર રચાતા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. તમે કરેલી પ્રવૃત્તિ 11.2 યાદ કરો, જેમાં સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબને પણ પડદા પર મેળવી શકતા નહોતા. આવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહેવામાં આવતું હતું. કે જે પ્રતિબિંબને આપણે પડદા પર મેળવી શકતા નથી એને કયું પ્રતિબિંબ કહેવાય છે? આભાસી પ્રતિબિંબ. કેવું પ્રતિબિંબ? આભાસી પ્રતિબિંબ. અને જે વસ્તુને આપણે પડદા પર મેળવી શકીએ છીએ એને આપણે શું કહીએ છીએ? કે શું કહીએ છીએ આપણે એને? કે વાસ્તવિક પ્રતિબિંબ કહીએ. જો અહીંયાથી કે આ સૂર્ય હતો, આ સૂર્ય છે, સૂર્યનું પ્રતિબિંબ અહીંયા પડે છે, અને પછી આપણે પડદા પર મેળવી શકીએ છીએ, બરાબર છે. કે તમે માથું ઓળાવતા હોય તો પછી તમે એના પાછળ તમારી દિવાલ પર તમે પ્રતિબિંબ મેળવી શકો છો? કે ના. એટલે કે એ પ્રતિબિંબ કહેવાય આભાસી, કે જે પડદા પર મેળવી શકાતું નથી એને આપણે આભાસી પ્રતિબિંબ કહીએ છીએ, અને જે પડદા પર મેળવી શકાય છે એને આપણે વાસ્તવિક પ્રતિબિંબ કહીએ છીએ. જો આપણે જણાય છે કે અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ વસ્તુના પરિણામ કરતાં નાનું કે મોટું હોય છે. જો અહીંયા નાનું પ્રતિબિંબ દેખાય છે, અહીંયા મોટું પ્રતિબિંબ દેખાય છે, હોઈ શકે છે. વળી પ્રતિબિંબ વાસ્તવિક અથવા આભાસી પણ હોઈ શકે છે. જો આ કે અહીંયા પડદો ગોઠવેલો છે તો પડદા પર તમે પ્રતિબિંબ મેળવી શકો છો, બરાબર છે. કે જો આ પડદા પર પ્રતિબિંબ મળે છે તો આ કેવું છે? વાસ્તવિક પ્રતિબિંબ છે. અને અંતર્ગોળ અરીસા વડે આભાસી પ્રતિબિંબ, કે જો મીણબત્તીને નજીક લઈ જશો તો પાછળ પ્રતિબિંબ તમે જોઈ શકો છો ખરા? કે ના. તો જો અંતર્ગોળ અરીસા વડે વસ્તુ નજીક હશે, જેટલી વસ્તુ નજીક હશે તો આપણે પડદા પર પ્રતિબિંબ મેળવી શકતા નથી. તો કેવું પ્રતિબિંબ કહેવાય? આભાસી પ્રતિબિંબ. અને અહીંયા પડદા પર મેળવી શકાય છે તો કેવું? વાસ્તવિક પ્રતિબિંબ. જો આ પડદા પર મેળવી શકીએ છીએ તો હા, તો આ પ્રતિબિંબ કેવું છે? વાસ્તવિક. અને આ પ્રતિબિંબ આપણે પડદા પર મેળવી શકતા નથી તો કેવું છે? આભાસી પ્રતિબિંબ છે, બરાબર છે. તો અંતર્ગોળ અરીસા વડે આપણે કેવું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ? નાનું, મોટું, વાસ્તવિક અથવા આભાસી પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. ક્લિયર થશે ભાઈ? કે અંતર્ગોળ અરીસા વડે આપણે પ્રતિબિંબ કેવું? નાનું, બરાબર છે, નાનું પ્રતિબિંબ મેળવી શકાય છે, અને મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે. કેવું? મોટું. વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. ચલો આગળ. અંતર્ગોળ અરીસા વડે ઘણા હેતુઓ માટે વપરાય છે. તમે ડોક્ટરને અંતર્ગોળ અરીસા વડે આંખ, કાન, નાક અને ગળાની તપાસ કરતા કદાચ જોયા હશે, બરાબર છે. યાદ રાખવાનું છે કે આંખ, કાન, નાક અને ગળાનો ડોક્ટર કયા અરીસાનો ઉપયોગ કરે છે? તો અંતર્ગોળ અરીસાનો. જો અંતર્ગોળ અરીસાનો તમારા દાંત અહીંયા છે, મોટા દાંત દેખાય છે, બરાબર છે. આ મોટા દાંત દેખે છે, બરાબર છે. કે દર્દીના દાંતની તપાસ કરતો ડોક્ટર, બરાબર છે. કે દાંતના ડોક્ટર પણ અંતર્ગોળ અરીસાની ઉપયોગ કરીને વિસ્તૃત પ્રતિબિંબ જોવા માટે કરે છે. અને ટોર્ચ, કાર તથા સ્કૂટરની હેડલાઇટમાં પરાવર્તક સપાટી અંતર્ગોળ અરીસો વપરાય છે. જો આ પરાવર્તક, આ જે સપાટી છે ને એ કયો અરીસો છે? અંતર્ગોળ અરીસો. કયો અરીસો છે? અંતર. અહીંયા રહેલું લાઇટ અહીંયાથી તમને આખો પ્રતિબિંબ આપે છે. કયો અરીસો છે? અંતર્ગોળ અરીસો. કયો અરીસો છે ભાઈ? અંતર્ગોળ અરીસો. જો આ દેખાય છે ને, અહીંયાથી લાઇટ તમારું આ રીતે જતું હોય છે, બરાબર છે. તો કયો અરીસો છે? અંતર્ગોળ અરીસો હોય છે. જો ક્લિયર થયું ભાઈ બધાને? અંતર્ગોળ અરીસો પ્રતિબિંબ કેવું? મોટું, વાસ્તવિક અને આભાસી મેળવી શકે છે. કેવું? મોટું પ્રતિબિંબ. અને આ અંતર્ગોળ અરીસો મોટું પ્રતિબિંબ અને આભાસી વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકે છે, બરાબર છે. કે દાંતના ડોક્ટર, આંખના ડોક્ટર, કાનના ડોક્ટર અને ગળાના ડોક્ટર કયા અરીસાનો ઉપયોગ કરે છે? અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. વાહનોની હેડલાઇટમાં જોજો, હા, ટોર્ચ, કાર તથા સ્કૂટરની હેડલાઇટમાં કયો અરીસો વપરાય છે? અંતર્ગોળ અરીસો વપરાય છે. કયો અરીસો વપરાય છે ભાઈ? અંતર્ગોળ અરીસો વપરાય છે. ચલો આગળ. કે બુજોએ તેની નવી સાયકલની ઘંટડીની ચળકતી સપાટી પોતાનું પ્રતિબિંબ જોયું. તે ચત્તુ અને નાના પરિણામનું જણાય છે.
કે તમે ઘંટડી નવી સાયકલ લાવ્યા હોય, બરાબર છે, એની ઘંટડી પર તમે પ્રતિબિંબ જોવો છો, બરાબર છે, તે પ્રતિબિંબ તમને કેવું દેખાય છે? તમારું ચત્તું એટલે સીધું પ્રતિબિંબ તો દેખાય છે, પણ કેવું દેખાય છે? નાનું દેખાય છે ભાઈ. કેવું દેખાય છે? નાનું દેખાય છે. તેની નવાઈ લાગી કે શું સાયકલની ઘંટડી પણ ગોલીય અરીસાના પ્રકારની છે? તમે અરીસાનો આ પ્રકાર ઓળખી શકો છો? નોંધ કે સાયકલની ઘંટડી પરાવર્તક સપાટી બહિર્ગોળ છે. કેવું ગોળ છે ભાઈ? બહિર્ગોળ સપાટી ધરાવે છે, બરાબર છે. એટલે કે તમે પ્રતિબિંબ કેવું? નાનું જોઈ શકો છો. સીધું પણ કેવું? કે નાનું પ્રતિબિંબ જોઈ શકો છો. આ મીણબત્તી કેવી નાની દેખાય છે? દેખાય છે નાની, બરાબર છે. કે બહિર્ગોળ અરીસા વડે પ્રતિબિંબ કે વસ્તુના પરિણામ કરતાં મોટા પરિણામ ધરાવતું પ્રતિબિંબ તમે મેળવી શકો છો, અને બહિર્ગોળ અરીસા વડે વસ્તુના કોઈપણ અંતર માટે તમે વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકો છો ખરા? જો બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો, બરાબર છે. કે અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ કેવું દેખાય છે? નાનું. કેવું દેખાય છે? નાનું. બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ કેવું દેખાય છે? મોટું. કેવું દેખાય છે ભાઈ? મોટું દેખાય છે. ચલો અહીંયા લખીએ અંતર્ગોળ, ના બાજુ કયો? બહિર્ગોળ. એક બાજુ અંતર્ગોળ, એક બાજુ બહિર્ગોળ. પ્રતિબિંબ કેવું? નાનું. અહીંયા કેવું? મોટું. કેવું? મોટું. અહીંયા કેવું? અંતર્ગોળ અરીસામાં કેવું? સીધું. વાસ્તવિક હોય એટલે કે સીધું હોય, અને આભાસી પણ હોય. કેવું હોય? આભાસી પણ હોય. અને અહીંયા કેવું? હા, અહીંયા કેવું લ્યા? બરાબર છે. કે ચત્તું એટલે કે સીધું પ્રતિબિંબ. કેવું છે? સીધું એટલે કે વાસ્તવિક પ્રતિબિંબ. કેવું છે? વાસ્તવિક પ્રતિબિંબ આપણે મેળવી શકીએ છીએ, બરાબર છે. ક્લિયર થાય છે બધાને? ચલો આગળ જો. હે ને, આ ગાડીઓ છે એવી નાની નાની દેખાય છે તમને બધાને? હા, ખાલી બહિર્ગોળ અરીસામાં કેટલું યાદ રાખે છે? નાનું ને મોટું યાદ રાખવાનું છે. કે વાહનોના સાઇડ મિરરમાં વપરાતા અરીસા તરીકે ઓળખી શકો છો તમે. બહિર્ગોળ અરીસો છે ઘણા મોટા પરિમાણમાં ફેલાયેલી વિસ્તૃત વસ્તુને પ્રતિબિંબ બહિર્ગોળ અરીસાઓ આપી શકે છે. આથી તેને વાહન ચાલકને પાછળના ટ્રાફિકને જોવામાં મદદ કરે છે. જો આ પાછળનું ટ્રાફિક બધું એક નાના અરીસામાં આવી ગયું છે ને, આપણી સાઇડ મિરર છે, બરાબર છે. કે સાઇડ મિરરમાં તમે પાછળ આવતા વાહનોને જોઈ શકો છો. આમાં પ્રતિબિંબ કેવું? નાનું. સીધું જોઈ શકો છો, નાનું જોઈ, એટલે વાસ્તવિક જોઈ શકો છો, બરાબર છે. બરાબર છે. ક્લિયર થાય છે? આને પડદા પર તમે મેળવી શકો ખરા? કે ના. કેમ? કે આના પડદા પર મેળવી શકે. આભાસી પ્રતિબિંબ આમાં આવતું નથી. જો હા, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ કેવું? નાનું. બહિર્ગોળ અરીસામાં અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ કેવું? મોટું. કેવું? મોટું. બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ કેવું? નાનું. અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ વાસ્તવિક અને આભાસી, અને બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ કેવું? વાસ્તવિક પ્રતિબિંબ જોઈ શકો છો. ક્લિયર થાય છે? મગજમાં બેસે છે? ચલો હવે આગળ. કે લેન્સ વડે રચાતા પ્રતિબિંબો. લેન્સ એટલે કે ભાઈ બિલોરી કાચ જોયો છે? બિલોરી કાચ જોવો છે. આ નાના નાના અક્ષરો તમે મોટા મોટા જોઈ શકો છો ને? બરાબર છે. ચલો આગળ. તમે મેગ્નિફાઈડ ગ્લાસ એટલે કે વિપુલ દર્શક કાચ, એટલે કે આપણે જે સાદી ભાષામાં કહીએ તો બિલોરી કાચની વાત કરીએ છીએ, જેની મદદથી જે જરૂરથી જોયો હશે તેનો ઉપયોગ ખૂબ જ નાના અક્ષરોને વાંચવા માટે થાય છે. વંદા તથા અળસિયાના નાના શરીરના ભાગોને જોવા માટે પણ તેનો ઉપયોગ કર્યો હશે. મેગ્નિફાઈડ ગ્લાસને એ વાસ્તવમાં લેન્સનો પ્રકાર છે. મેગ્નિફાઈડ ગ્લાસ શું છે? લેન્સનો પ્રકાર છે. જો હજી તો તમે અરીસામાંથી બહાર નીકળી એટલા બધો લેન્સ આવી ગયો, બરાબર છે. ચશ્મા, ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપમાં લેન્સનો બહોળો ઉપયોગ થાય છે. કે ભાઈ ચશ્મા, તમે જે નંબરવાળા ચશ્મા પહેરો છો ને, એમાં તમારા લેન્સ વપરાય છે. શું વપરાય છે? લેન્સ વપરાય છે. બીજું શું? ટેલિસ્કોપમાં અને માઇક્રોસ્કોપમાં શું? લેન્સનો બહોળો ઉપયોગ થાય છે. આ સૂચિમાં લેન્સ બીજા થોડા ઉપયોગને ઉમેરવા પ્રયત્ન કરો. થોડાક લેન્સ મેળવો, તેમને સ્પર્શ કરીને અનુભવ કરશો. સ્પર્શ વડે શું તમને તેમની વચ્ચેનો કોઈ તફાવત શોધી શકો છો ખરા? જો લેન્સ કિનારીથી ભાગ કરતા વચ્ચેના ભાગમાં જાડા હોય તો તેને બહિર્ગોળ લેન્સ કહે છે. કે વચ્ચેના ભાગમાં જાડા હોય તે બહિર્ગોળ, વચ્ચેના ભાગમાં પાતળા હોય તે અંતર્ગોળ લેન્સ, બરાબર છે. જો અહીંયા કે વચ્ચેના ભાગમાં કેવા છે? જાડા. કેવા છે? જાડા. કેવા છે? જાડા. તે શું છે? બહિર્ગોળ. અને વચ્ચેના ભાગમાં પાતળા. કેવા છે? પાતળા. તે શું હોય છે? વચ્ચેના ભાગમાં પાતળા. જો અહીંયાથી પાતળો અને અહીંયાથી જાડો, તો આ કેવો છે? અંતર્ગોળ લેન્સ. કેવો છે? અંતર્ગોળ લેન્સ. વચ્ચેથી જાડો અને બહારથી પાતળો, તેને શું કહેવાય? બહિર્ગોળ લેન્સ કહે છે. જો કિનારીઓ કરતાં વચ્ચેના ભાગ પાતળા જણાય તો તેને અંતર્ગોળ લેન્સ કહે છે. અને લેન્સ પારદર્શક હોય તો તેમાંથી પ્રકાશ પરાવર્તક કરી શકે છીએ, બરાબર છે. ચલો આગળ. કે બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સ તેના આપાત થતા પ્રકાશના અભિસરણ એટલે કે અંદરની તરફ વળવું કરે છે. આથી જો અહીંયા, અને તેથી અભિસારી લેન્સ કહે છે. આને અભિસારી લેન્સ કહેવામાં આવે છે. જો અહીંયાથી પ્રકાશ આવે છે, જો આ બાજુથી પ્રકાશ આવે છે, બરાબર છે. કે પ્રકાશ કે સીધો એટલેથી અથડાય છે, બરાબર છે. અને અહીંયાથી આ રીતે અથડાઈને આ રીતે કંઈક રચાય છે, બરાબર છે. આ રીતે જાય છે, બરાબર છે. તેને શું? અભિસારી લેન્સ કહેવામાં આવે છે. આને શું કહેવાય? અભિસારી લેન્સ. અને બીજી બાજુ અંતર્ગોળ લેન્સ તેના પર આવતા પ્રકાશનું પ્રસરણ એટલે કે બહારની તરફ વાળે છે. જો અહીંયાથી પ્રકાશ આવે છે, બરાબર છે, અને આ રીતે બહાર ફેલાવે છે. શું ફેલાવે છે? બહાર ફેલાવે છે. માટે તેને અપસારી લેન્સ કહે છે. એટલે પરીક્ષામાં તમને પૂછાય
કે અભિસારી લેન્સ કોને કહેવામાં આવે છે? તો બહિર્ગોળ લેન્સને શું કહેવું? અભિસારી લેન્સ કહેવામાં આવે છે. અને અંતર્ગોળ અરીસાને શું? અપસારી લેન્સ કહેવામાં આવે છે. કેમ? અભિસારી અંદરની તરફ એટલે અંદરની તરફ વાળે છે એને અભિસારી લેન્સ કહે છે. અપસારી એટલે કે બહારની તરફ જાય છે એને અપસારી લેન્સ કહેવામાં આવે છે. ક્લિયર થાય છે બધાને? અહીંયા મગજમાં ઘૂસે છે અપસારી લેન્સ અને અભિસારી લેન્સ કોને કહેવાય છે. આનો અર્થ એ થાય છે કે લેન્સ વડે રચાતું પ્રતિબિંબ વસ્તુની સામેના ભાગમાં જોઈ શકાય છે. કે લેન્સ વડે રચાતું પ્રતિબિંબ વસ્તુની કઈ કે સામેની તરફ જોઈ શકીએ છીએ. બરાબર છે. ચલો આગળ. કે બહિર્ગોળ લેન્સ તથા જુદા જુદા સ્થાને રહેલી વસ્તુના પ્રતિબિંબ. કે અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચત્તુ અને પરિણામના દ્રષ્ટિ કરતાં નાનું હોય છે. કે અંતર્ગોળ લેન્સ કરતાં પ્રતિબિંબ હંમેશા કેવું? આભાસી, ચત્તુ અને પરિણામની દ્રષ્ટિથી નાનું પ્રતિબિંબ રચાય છે. અંતર્ગોળ જો અહીંયાથી એક તો અંતર્ગોળ અને બીજું શું આવે? બહિર્ગોળ. જોજો હા, અંતર્ગોળ અને બહિર્ગોળ. અહીંયા શું આવે? અરીસો લઈએ આપણે અને અહીંયા શું લઈશું આપણે? લેન્સ લઈશું. શું લઈશું? લેન્સ. ચલો અરીસામાં, અંતર્ગોળ અરીસામાં આપણે પ્રતિબિંબ કેવું જોતા હતા? મોટું. કેવું જોતા હતા? મોટું. એટલે કે મોટું પ્રતિબિંબ જોતા હતા. અને બહિર્ગોળ અરીસામાં કેવું જોતા હતા? નાનું. બરાબર છે. યાદ કરો, વાહનોની હેડલાઇટ મોટું પ્રતિબિંબ અને વાહનોના સાઈડ મિરર નાનું પ્રતિબિંબ. લેન્સમાં, અંતર્ગોળ લેન્સમાં કેવું પ્રતિબિંબ? નાનું. આ લેન્સની વાત છે. અને બહિર્ગોળ અરીસામાં કેવું? મોટું. આટલું યાદ રાખજો. બરાબર છે કે મોટું, નાનું, મોટું, નાનું. જો અંતર્ગોળ અરીસો પૂછે તો પ્રતિબિંબ કેવું? મોટું. અંતર્ગોળ લેન્સ પૂછે તો પ્રતિબિંબ કેવું? નાનું. અંતર્ગોળ અરીસો પૂછે તો બહિર્ગોળ લેન્સ બહિર્ગોળ અરીસો પૂછે તો પ્રતિબિંબ કેવું? નાનું. અને બહિર્ગોળ લેન્સ પૂછે તો પ્રતિબિંબ કેવું? મોટું. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. ક્લિયર થઈ ગયું? મગજમાં બેસે છે? આટલો આ જે કોઠો છે ને એ તમારે યાદ રાખવાનો છે. બરાબર છે. કે જે આપણે ચર્ચા કરીને આટલું યાદ રહી ગયું તો તમારા માટે વાંધો નથી. બરાબર છે. એક બાજુ અરીસો છે અને એક બાજુ લેન્સ છે. ક્લિયર થયું બધાને? હા, ચાલો આગળ. કે સૂર્યપ્રકાશ સફેદ કે રંગીન? સૂર્યપ્રકાશ સફેદ છે કે રંગીન છે? ચલો, સૂર્યપ્રકાશ સફેદ છે કે રંગીન છે? તો કે સાહેબ અમે તો અત્યાર સુધી સૂર્યપ્રકાશ કેવો જ જોયો છે? સફેદ જ જોયો છે. કેમ સફેદ જોયો છે એની આપણે ચર્ચા કરી. કે તમે આકાશમાં મેઘધનુષ જોયું છે? આ મેઘધનુષ જોયું છે? એટલે ભાઈ આ પટ્ટો દેખાય છે, જોયું છે બધાએ? હા, જોયું છે. તમે કદાચ એવું નોંધ્યું હશે કે સામાન્ય રીતે વરસાદ પડી ગયા પછી જ્યારે આકાશમાં સૂર્ય નીચેના ભાગમાં હોય ત્યારે મેઘધનુષ દેખાય છે. બરાબર છે. મેઘધનુષ કઈ બાજુ દેખાય છે? બરાબર છે. તો મેઘધનુષ સૂર્યની વિરુદ્ધ દિશામાં દેખાય છે. બરાબર છે. યાદ રાખજો, સૂર્યની વિરુદ્ધ દિશામાં. બરાબર છે. કે જો સૂર્ય પૂર્વમાં હોય તો મેઘધનુષ કઈ દિશામાં દેખાય? પશ્ચિમમાં. અને જો મેઘધનુષ સૂર્ય પૂર્વ દિશામાં હોય તો મેઘધનુષ પશ્ચિમ, અને પશ્ચિમમાં હોય તો કઈ દિશામાં દેખાય? પૂર્વમાં દેખાય છે. બરાબર છે. કે વિરુદ્ધ દેખાય છે. અને આકાશમાં મેઘધનુષ મોટા ચાપ સ્વરૂપે ઘણા રંગો ધરાવતું દેખાય છે. કેવા? ઘણા રંગો દેખાય છે. તો મેઘધનુષ કેટલા રંગોનું આવેલું હોય છે? જ્યારે ધ્યાનપૂર્વક જોઈએ ત્યારે મેઘધનુષ 7 રંગો જણાય છે. જો કે દરેક વખતે તેને જુદા જુદા ઓળખી શકવા સહેલા નથી. તેઓ લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, ભૂરો તથા જાંબલી. જાની, વાલી, પીનારા. શું? જાની, વાલી, પીનારા. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી ને રાતો. 1, 2, 3, 4, 5, 6 અને 7. જાંબલી. જો જાંબલી આવી ગયો. નીલો એટલે કે ભૂરો આવી ગયો, આ ભૂરો. પછી વાદળી એટલે કે વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી અને રા એટલે રાતો એટલે કે લાલ. બરાબર છે. ફરીથી આપણે અહીંયા યાદ રાખીશું કયું? જાની, વાલી, પીનારા. જાની, વાલી, પીનારા યાદ રાખવાનું છે. બરાબર છે. કે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. બરાબર છે. ચલો આગળ. કે પહેલી તમને કહેવા માંગે છે કે તમે મેઘધનુષ ત્યારે જ જોઈ શકો છો જ્યારે સૂર્ય તરફ તમારી પીઠ હોય. એટલે કે શું કહે છે? સૂર્યની વિરુદ્ધ દિશામાં, સૂર્ય તરફ તમારી પીઠ હોય ત્યારે જ તમે મેઘધનુષ જોઈ શકો છો. તો અહીંયાથી યાદ રાખવાનું કે મેઘધનુષ સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય છે. બરાબર છે. કે ધારો કે સૂર્ય પૂર્વ દિશામાં હોય તો મેઘધનુષ ક્યાં હોય? એની સામે. અહીંયા મેઘધનુષ તમે જોઈ શકો છો. બરાબર છે. જાની, વાલી, પીનારા. અહીંયા તમે જોઈ શકો છો મેઘધનુષ. બરાબર છે. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. બરાબર છે. આટલા રંગો તમે જોઈ શકો છો. બરાબર છે. ચલો,
તમે કદાચ જોયું હશે કે જ્યારે તમે સાબુના પરપોટા બનાવો છો ત્યારે તેમાં રંગીન જણાય છે. તે જ રીતે જ્યારે તમે કોમ્પેક્ટ ડિસ્ક, સીડીનું પૂરું નામ છે ભાઈ કોમ્પેક્ટ ડિસ્કની સપાટી પરથી પણ પરાવર્તક પામે છે ત્યારે તમે ઘણા બધા રંગો જો અહીંયા પણ તમે આ સીડી પર તમે ઘણા બધા રંગો જોઈ શકો છો. બરાબર છે કે આ સૂર્યપ્રકાશ જે સફેદ રંગ છે એમાંથી 7 રંગોનું વિભાજન થાય છે એ કહેવા માંગે છે. બરાબર છે કે આ બધા પ્રયોગ વડે આપણે કહી શકીએ કે સૂર્યપ્રકાશ એ જુદા જુદા રંગોનું મિશ્રણ છે. ચાલો આપણે તેની તપાસ કરીએ કે સૂર્યનું રંગ એ જુદા જુદા રંગોનું મિશ્રણ છે. કે અહીંયાથી પ્રિઝમ વડે, બરાબર છે કે ને પ્રિઝમ વડે સૂર્યપ્રકાશના 7 રંગોનું વિભાજન, કે સૂર્યનો અહીંયા શ્વેત પ્રકાશ, આ સફેદ કિરણ અહીંયા જાય છે તો જો 7 રંગોમાં વિભાજન થાય છે. બરાબર છે કયા કયા? જા, ની, વા, લી, પી, ના, રા. જો સૌથી નીચે જાંબલી છે, પછી નીલો છે, પછી વાદળી છે, પછી લીલો છે, પછી પીળો છે, પછી નારંગી છે અને પછી લાલ છે. બરાબર છે. તો અહીંયા જો કે કાચનો પ્રિઝમ લો, અંધારા ઓરડામાં નાના છિદ્રમાંથી આવતા સૂર્યના પ્રકાશના સાકા કિરણને એક સપાટી પર આપાત કરો અને પ્રિઝમની બીજી બાજુ આવતા પ્રકાશને કાગળના સફેદ પુઠ્ઠા પર સફેદ દિવાલ પર પડવા દો. શું તમે અવલોકન કર્યું? તમને મેઘધનુષ દેખાતા રંગો જોવા મળી છે. કે આ દર્શાવે છે કે સૂર્યમાં 7 રંગોનો બનેલો છે. સૂર્યપ્રકાશ એ સફેદ પ્રકાશ કહેવામાં આવે છે. તેનો અર્થ એ થાય કે સફેદ પ્રકાશ 7 રંગો ધરાવે છે. સફેદ પ્રકાશ કેટલા રંગો ધરાવે છે? ભાઈ 7 રંગો ધરાવે છે. અને આ રંગોને ઓળખવા તમે તમારી નોટબુકમાં તેની નોંધ કરો. બરાબર છે કે જાની વેલાઈ પીનારાથી તમારે નોંધ કરવાની છે કે સૂર્યનો પ્રકાશ કેટલા રંગનું? 7 રંગોનું બનાવે છે. ચલો એને સાબિત કરીએ આપણે કે શું આનો અર્થ એવો થાય કે સફેદ પ્રકાશ 7 રંગનો બનેલો છે? આનો અર્થ એવો થાય કે સફેદ રંગ 7 રંગનો બનેલો છે. ચલો એના વિશે આપણે થોડીક પ્રવૃત્તિ કરીએ. બરાબર છે કે આ પ્રવૃત્તિને અહીંયા વાંચવા બેસીશ તો તમને ખબર નહીં પડે. એના કરતાં આપણે આ બે આકૃતિમાં સમજીએ. બરાબર છે કે જો અહીંયા જા, ની, વા, જો જા, ની, વા, લી, પી, ના, રા. બરાબર છે. જો જાંબલી રંગ, નીલો રંગ એટલે ભૂરો રંગ, પછી વાદળી રંગ, પછી લીલો રંગ, પછી પીળો રંગ, પછી નારંગી રંગ અને પછી લાલ રંગ. બરાબર છે. જો અહીંયા જા, ની, વા, લી, પી, ના, રા. ચલો આ 7 રંગો અંદર આપણે શું કરવાનું છે કે પુઠ્ઠું લેવાનું છે, ગોળ શેપમાં કાપી દેવાનું છે અને 7 સરખા ભાગ કરી દેવાના છે. અને 7 ભાગમાં જાની, વાલી, જાંબલી, નીલો, પીળો, વાદળી આ બધા રંગો પૂરી દેવાના છે. બરાબર છે. પછી ચકરડું તમે જે ગોળ ગોળ ફેરવતા ને ચકરડા સ્વરૂપે આને બનાવી દેવાનું છે. જો બોલપેન વડે આને આ રીતે એ કરી દેવાનું છે. પછી જ્યારે આ ચકરડાને તમે ગોળ ગોળ ફેરવશો ને, આ ચકરડાને જો ગોળ ગોળ ફેરવવામાં આવે છે તો સફેદ રંગ દેખાય છે. તો હા, સફેદ રંગમાં ચકરડું દેખાય છે. બરાબર છે. અને આને આપણે શું કહીએ છીએ? ન્યૂટનની તકતી. શું કહીએ છીએ ભાઈ? કે ન્યૂટનની, આને શું કહીશું? ન્યૂટનની તકતી કહેવામાં આવે છે. કેમ ન્યૂટનની તકતી? કે આ સૌથી પહેલો પ્રયોગ કોણે કર્યો હતો? ન્યૂટને કર્યો હતો. કોણે કર્યો હતો? ન્યૂટને કર્યો હતો. અને ભાઈ આ વિશે પ્રિઝમ અને આ ન્યૂટનની તકતી વિશે તમે વધારે 10મા ધોરણમાં અભ્યાસ કરશો. બરાબર છે. પણ આટલી બેઝિક વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બરાબર છે. ચલો આગળ કે પહેલીને શાનદાર વિચાર આવ્યો. તે મેઘધનુષ્ય 7 રંગો ધરાવતી નાની ગોળાકાર તકતી વડે તેની નાની ચકરડી તૈયાર કરી. જો ચકરડી તૈયાર કરી છે અને જ્યારે ચકરડી ફરે છે ત્યારે લગભગ સફેદ દેખાય છે. કે ન્યૂટને તકતીનો ઉપયોગ કરો ને આ પહેલી બેને શું કર્યો? આ ચકરડીનો ઉપયોગ કર્યો. જો ચકરડું બનાવ્યું છે, ગોળ ચકરડું છે, એમાં બધા રંગો એક જ છે. જા, ની, વા, લી, પી, ના, રા. આટલા રંગો ભરી દીધા છે અને ચકરડીને ગોળ ગોળ ફેરવે છે તો ચકરડી આ ગોળ ગોળ રંગ કયો દેખાય છે? સફેદ દેખાય છે. કયો દેખાય છે ભાઈ? સફેદ. અહીંયાથી ક્લિયર થાય છે કે જે પહેલીને પ્રશ્ન હતો કે ભાઈ આ સફેદ રંગ કેટલા રંગનો બનેલો છે? 7 રંગોનો બનેલો છે. કેટલા રંગનો બનેલો છે? 7 રંગનો બનેલો છે. તો ચલો હવે આપણે આવી ગયા છે તમે શું શીખ્યા ચેપ્ટરમાં. કે પહેલું તો શું? પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. ચલો યાદ રહી ગયું. પ્રકાશ કઈ રેખામાં ગતિ કરે છે ભાઈ? સીધી રેખામાં ગતિ કરે છે. પોલિશ કરેલ અથવા તો ચળકતી સપાટી અરીસા તરીકે વર્તે છે. કે પોલિશ કરેલી તથા ચળકતી સપાટી અરીસા તરીકે વર્તે છે. જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય તેને વાસ્તવિક કે સાચું પ્રતિબિંબ કહે છે. કે જે પ્રતિબિંબને આપણે પડદા પર મેળવી શકીએ છીએ તેને વાસ્તવિક અથવા તો સાચું પ્રતિબિંબ કહીએ છીએ. જે પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી તેને આભાસી પ્રતિબિંબ કહીએ છીએ. કે જે પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય છે એને આપણે વાસ્તવિક પ્રતિબિંબ કહીશું. જે પ્રતિબિંબને આપણે પડદા પર મેળવી શકાતા નથી એને આભાસી પ્રતિબિંબ કહીએ છીએ. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ ચત્તું હોય તે વસ્તુના પરિણામ જેટલું હોય અને આભાસી હોય છે. જો વસ્તુના પરિણામ જેટલું આભાસી હોય છે. ચત્તું એટલે કે વાસ્તવિક પ્રતિબિંબ હોય, જે પ્રતિબિંબ જેટલું હોય એવું નહીં હોય, વસ્તુના પરિણામ જેટલું જ હોય અને આભાસી હોય છે. વસ્તુના અરીસાથી જેટલા
અરીસાથી જેટલા જ અંતરે પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં હોય છે. અરીસાથી તમે જેટલા દૂર હશો એટલું પ્રતિબિંબ દૂર હશે. બરાબર છે. ચલો આગળ. કે અરીસા વડે મળતા પ્રતિબિંબની વસ્તુની ડાબી બાજુ એ પ્રતિબિંબની જમણી બાજુ તરીકે દેખાય છે અને જમણી બાજુ ડાબી બાજુ તરીકે દેખાય છે. આપણે ખાલી શું વાત કરી હતી? બાજુઓ ઉલટાય છે. શું ઉલટાય છે ભાઈ? બાજુઓ ઉલટાય છે. બરાબર છે. ચલો, અંતર્ગોળ અરીસા વડે વાસ્તવિક ઉલટું પ્રતિબિંબ રચી શકે છે. જ્યારે વસ્તુ અરીસાથી તદ્દન નજીક હોય ત્યારે રચાતું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વિસ્તૃત હોય છે. કે જ્યારે અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબ નજીક હોય ત્યારે કેવું? આભાસી. બરાબર છે. આભાસી, ચત્તુ અને વિસ્તૃત હોય છે. કેવું હોય છે? વિસ્તૃત હોય છે. અને બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ ચત્તુ, આભાસી તથા વસ્તુના પરિણામ કરતાં નાનું હોય છે. કેવું હોય છે? નાનું હોય છે. બહિર્ગોળ લેન્સ વડે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચી શકે છે. જ્યારે વસ્તુના લેન્સ તદ્દન નજીક ગોઠવેલા હોય ત્યારે આભાસી, ચત્તુ અને વિધિત પ્રતિબિંબ રચાય છે. અને વસ્તુના વિધિત પ્રતિબિંબ જોવા માટે જ્યારે બહિર્ગોળ લેન્સ વાપરવામાં આવે છે ત્યારે મેગ્નિફાઇડ ગ્લાસ એટલે કે વિપુલ દર્શક વડે વપરાય છે. કે બહિર્ગોળ અરીસાને આપણે નજીકથી જોવા માટે કારણ કે મેગ્નિફાઇડ ગ્લાસ તરીકે વર્તીએ છીએ. અંતર્ગોળ લેન્સ વડે રચાતું હંમેશા ચત્તુ, આભાસી અને વસ્તુના પરિણામ કરતાં નાનું પ્રતિબિંબ રચે છે. અને સફેદ પ્રકાશ 7 રંગોનું મિશ્રણ છે. સફેદ પ્રકાશ કેટલા રંગોનું મિશ્રણ છે? તો કે 7 રંગોનું મિશ્રણ છે. ચલો, હવે પ્રકાશ જેવું કંઈક જાણવા જેવું છે ખરું? ચલો આગળ. શું તમે જાણો છો કે અરીસાનો યુદ્ધ હથિયાર તરીકે પણ વાપરી શકાય છે? અરીસાને યુદ્ધ હથિયાર તરીકે વાપરી શકીએ છીએ. કે 2000થી વધુ વર્ષો પહેલાં આર્કિમિડીઝ નામના ગ્રીક વૈજ્ઞાનિકે આવું કર્યું હતું તેમ મનાય છે. જ્યારે રોમના ગ્રીસના દરિયાકાંઠે આવેલા શહેર સાયરેક્યુસ પર આક્રમણ કર્યું હતું ત્યારે આકૃતિ 11.34માં દર્શાવ્યા મુજબ આર્કિમિડીઝે અરીસાનો ઉપયોગ કર્યો હતો. અને તેણે એવી રીતે ગોઠવવામાં આવ્યા હતા કે સૂર્યના પ્રકાશને રોમન સૈનિકો પણ પરાવર્તિત કરે છે. અને સૈનિકો પ્રકાશથી અંજાઈ ગયા અને શું થયું તેની તમને ખબર ન પડી. તે મૂંઝાઈને પાછા ફરી ગયા અને મોટી લશ્કરી તાકાત સામે વૈજ્ઞાનિકો વિચારવા વિજયનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. કે જો અહીંયા શું થાય છે તો કે સૂર્યનું અહીંયા ક્યાં લશ્કરી સૈનિકો જો અહીંયાથી સૈનિકો દરિયામાંથી આવતા હતા અને અહીંયા શું મૂકી દીધા? અરીસા મૂકી દીધા. અહીંયા સૂર્યના પ્રકાશ આના પર પડ્યો અને એ બધો એમના પર પડવા લાગે છે. બરાબર છે. કે તમે જો સૂર્યનું પેલું હતું કે અહીંયાથી કાચમાં તમે એ પ્રતિબિંબ જોઈને તો કેવું નાનું કે પેલા રૂના પૂર્ણાને સળગાવી દે છે. એ જ રીતે અહીંયા પ્રતિબિંબ પડે છે અને અહીંયા જાય છે એટલે આ લોકો પ્રકાશથી અંજાઈ ગયા અને પાછા ફરી ગયા. બરાબર છે. તો આર્કિમિડીઝનો સિદ્ધાંત આર્કિમિડીઝ નામના વૈજ્ઞાનિકે યુદ્ધમાં મદદ કરી હતી. બરાબર છે. તો ચલો, અહીંયા આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ. ચેપ્ટર તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો. બરાબર છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.